થી રાજકોટમાં જે ડિમોલેશનના ખર્ચના બિલોનો વિવાદ સામે આવ્યો છે તેના મુદ્દે આખરે મેયરે મૌન તોડ્યું છે। વિવાદાસ્પદ બિલોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચનાના મેયરે આદેશ આપ્યા। વિવાદાસ્પદ બિલોની તપાસ કરવા માટે રાજકોટ મનપાના મેયરે તપાસના આદેશ આપ્યા છે। કમિશનર કમિટીની રચના કરશે અને ત્યારબાદ તપાસ થશે। તપાસ કમિટી તમામ બિલોની તલસ્પર્શી તપાસ કરશે। સ્ટેન્ડિંગ કમિટી અને ચેરમેન તપાસ રિપોર્ટનું વિશ્લેષણ કરશે। તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા એક બિલ 27 લાખનું એક બિલ આપણે અટકેવું છે ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશને એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે। આપ તો રોજે રોજ ફોલોઅપ આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો અને અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો। સવાલ પૂછી રહ્યો છું કે આ મામલે ભ્રષ્ટાચાર ગેરરીતિ થઈ છે કે નથી થઈ? આપણે તમારી પાસે આ જવાબ માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો। તમે નિષ્પક્ષ છો, તમે એમ કહો છો કે અમે અમારી ટર્મ હમણાં આવી છે, અમે ઈમાનદાર છે, ઈમાનદારીથી જ શાસન કરવું છે, તો તમે પ્રાથમિક વૃત્તિ તો જોયું હશે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં? આટલા બધા લોકો કહે છે કે 8 રૂપિયાની બોટલનું બિલ ચૂકવાણું, 3 રૂપિયામાં બજારની જે બોટલ મળે છે, વિડીયોગ્રાફી 3000 માં કેમેરામેન મળી જાય છે, 8-8000 રૂપિયા ચૂકવાના છે, ખાણીપીણીની અંદર જે કંઈ પણ ગોટાળો થયો છે, આ બધી જ વસ્તુના સવાલ છે। આપને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ। અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા। એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે। અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી। આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ। હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ। એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોને એમાં વિચાર કરી અને નિર્ણય લેશે। જે કાયદા છે મુજબની સખત કાર્યવાહી કરવામાં આવશે જ। તો કોઈને દેખાતું નથી કે 200 ml ના 8 રૂપિયાનો ઠરાવ છે જે અમે મંજૂર કરી છે, તો કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં। એ તો ફાઇનલ ને ત્યાં પૂર્વ બોડીની વાત છે। જો રેટ કોન્ટ્રાક્ટ છે એ પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે, એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે એવું કેવું વધારે પડતું છે। નેહલભાઈ 2017 માં એક સફાઈ કામદાર આવાસના જે લાભાર્થીઓ હતા એને સબસિડીનો ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ હતો। એની અંદર છાસનો ખર્ચ 45000 રૂપિયા હતો। એટલે આ આજકાલનું નથી ચાલતું, 2017 માં ચાલતું હતું, એની પહેલા આવું ચાલતું હતું। 2017 નો જવાબ હું 26 માં કોઈ પણ વિગત જાણ્યા વિના કેમ આપું? આ પુરાવો છે નેહલભાઈ, આ પુરાવો છે। તમે આની પ્રાથમિક વિગત નથી લીધી કે કેટલા રૂપિયાનો ટોટલ ખર્ચ, કારણ કે મ્યુનિસિપલ કમિશનર આટલું મીડિયામાં આવ્યું તો તમને પ્રાથમિક વિગત તો આપી હશે કે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચ જે રૂપિયા ચૂકવી દીધા છે। 26-27 લાખનું બિલ કોર્પોરેશને રોકવી સારી વાત છે, પણ જે રૂપિયા ચૂકવાઈ ગયા છે એનું કોઈ માહિતી નથી આપી। માહિતી માગીએ એટલે બધી માહિતી હોય જ છે, પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો જ એજન્ડામાં આવ્યો છે। બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે। રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે, એટલે એના મુજબનું ચૂકવણું થયું હોય તો એ અમારા કન્સર્નમાં ન આવે। તમે ભાજપના નેતા છો, અત્યારે ભાજપમાં છે। 2.5 રૂપિયાનું કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય ઓનમાં રૂપિયા ભરતા હોય, અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે પાછું પડ્યું। રાજકોટમાં પાણીની બોટલની અછત થઈ ગઈ। સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાઉં તો પણ મળે, તમે જાવ તો પણ મળે। એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ તો 5 રૂપિયાથી વધે। એના 8 રૂપિયા આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે। હવે એને રિવ્યૂ કરીએ
ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો રેટ કોન્ટ્રાક્ટ અમે તો બજાર ભાવને આધીન કહીએ છીએ તમને. એ જ કહું છું. ઉપલબ્ધ છે ને 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે અને આપણા પત્રકાર વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. એજન્સી દોષિત આવશે. એજન્સી દોષિત આવશે તો પૈસા રિકવર થશે અથવા તો એજન્સી સામે કઈ કાર્યવાહી થશે તમારી પાસે? જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. આમાં જે તમને આ ડિમોલેશનનો એક મુદ્દામાં આટલો ભ્રષ્ટાચાર લાગે છે, ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં દાખલા તરીકે રોડનું છે કે હું તમને એવા દાખલા દેખાડું કે 5-5 વર્ષના જે વોરંટી પીરિયડ વાળા હોય ને ઢીકડા લગાડવાના પાછા બિલ મંજૂર થયા છે. આવા તમે જ્યારે સરસ રીતે વહીવટ કરો છો અત્યારે નવો કોર્પોરેશનનો, તો એ બધા બિલ મંગાવી અને તમે રિવ્યુ કરવા માંગો છો, પ્રમુખશ્રી બેઠા છે એટલે પૂછો. એટલે પરસેપ્શનનો સવાલ છે. આપ શ્રી જેને અત્યારે ભ્રષ્ટાચાર કયો છો એ ખરેખર ભ્રષ્ટાચાર છે, કોઈ ગેરરીતિ છે, એ અમારી સમક્ષ કમિટીનો રિપોર્ટ આવશે પછી અમે શબ્દ ને નામ આપીને કહેશું. પણ આક્ષેપો કરવા સરળ છે. 3 વર્ષના તમે બિલ કઢાવી અને એક કમિટી સિંગલ જજ બેન્ચ બનાવી અને એ રિવ્યુ કરાવવા માંગો છો કે જેથી કરીને રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા પાછા આવે? હું ફરીથી કહું છું કે તપાસની કાયદાકીય એક પ્રક્રિયા હોય છે. સૌ પ્રથમ તપાસ છે એ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને સંતોષ ન જણાય તો આપણે એના આગળના સ્ટેજમાં જતા હોય છે. જેના માટે ડિમોલિશન થયું, આપણે રસ્તો પૂરો કરવો 10 દિવસમાં બનાવવાની વાત હતી. આજે 4 મહિનાથી 35% કામ કર્યું છે. હવે ચોમાસું બેસી ગયું. આપણા મારુતિ ગંજન એજન્સીને 5.67 કરોડમાં કામ આપેલું છે. એનો કઈ રિવ્યુ લીધો છે? 35% કામ પૂરું થયું. હવે 4 મહિના ચોમાસું કામ બંધ થઈ ગયું. 6 દિવસથી રસ્તો બનાવવાનું કામ જ બંધ થઈ ગયું છે. બરોબર છે? એનો કઈ રિવ્યુ લીધો છે જેના માટે ડિમોલિશન થયું? પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર જ્યારથી ચોમાસું જાહેર કરે ત્યાર પછી નવા કોઈ વિકાસ કામો ન કરવા એવી તો સ્પષ્ટ ગાઈડલાઈન છે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ છે એ કોંગ્રેસ જ આપવાનો હોય. એનો જવાબ હું તો કેવી રીતે આપી શકું? વસરામભાઈને પૂછવું પડે કે એને શું આક્ષેપ કર્યા છે. જી, તમે હજી ક્લિયર વસ્તુ છે સંડોવણી કે આ બધી વસ્તુઓ સાબિત થશે તો કાયદાઓ છે જેમાં કંઈ મારે કે તમારે નવી ગાઈડલાઈન સેટ કરવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે આક્ષેપો થાય છે એ ખરેખર સત્ય છે કે આક્ષેપ છે? આ વચ્ચેની જે ભેદરેખા છે એ નક્કી થાય પછી આ તમારા સવાલનો જવાબ મળી શકે. દર વખતે પત્રકારોએ મને લાગે છે સવાલો રિપીટ થાય છે. મને એ જ લાગે છે કે આ સવાલ એક પછી એક રિપીટ થાય છે. જવાબ મેં આપી દીધા. આ એક નવો પ્રશ્ન કે અત્યારે જે આ બધો વિવાદ છે અને જેટલા બિલ અત્યારે મુકાવા માંડ્યા છે પાછળથી, એને તાત્કાલિક ધોરણે તમે સ્ટોપ કરી શકો છો કે નહીં? કે હવે કમિટી તપાસ કરે પછી જ આ બિલ મંજૂર થશે એવો તો પરિપત્ર બહાર પાડો, નોટિફિકેશન તાત્કાલિક. જીપીએમસી એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કંઈ ગેરરીતિ થઈ છે તો એની તપાસના અંતે મેયર એના આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરાવો. એ કાયદાકીય પ્રોવિઝન મુજબ મેં કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કમિશનર જ આમાં સંડોવાયેલા હોય તો શું ફરક પડી શકે? અરે કમિશનરને બધી ખબર જ છે, બિલ અપાઈ ગયા છે, બધા બિલ અપાઈ ગયા છે. વહીવટી કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે.
એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. જૂના સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ અમુક છે એવું સાંભળવા મળે છે. આનું ત્યાંથી બધું થયું તો સાંભળવા મળે છે, રૂમર્સ છે, આનો કોઈ અંત નથી. મેયર સાહેબ કમિશનર જ સમિતિ બનાવે તો ઈ સમિતિ થોડા એમ કહેશે કે અમારા બોસ આમાં સંડોવાયેલા છે. આપશ્રીની વાતમાં ફરીથી કહું છું, કમિશનર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. જ્યાં સુધી કમિશનર તરીકે ઈ ચાલુ છે ત્યાં સુધી એની પાસે એડમિનિસ્ટ્રેશન હેડના સત્તા અને પાવરો છે. જવાબ દેવા તમને આજે આગળ કર્યા છે એ પોતે મીડિયા ના ના, મીડિયા સામે આવશે, આપ જાઓ, આપશે જવાબ. આમાં અમારે કંઈ છુપાવવાનું છે જ નહીં, એટલે તમે મળો એમ. પાછલું વાક્ય